દિમાગ કેવી રીતે વધુ તેજ બને છે? તમારા દિમાગમાં અંદાજે 86 અબજ ન્યુરોન હોય છે. ન્યુરોન એકબીજા સાથે જોડાય છે. તેને સિનેપ્સ કહેવાય. જ્યારે તમે નવું શીખો, પ્રશ્ન પૂછો, કંઈક યાદ કરવાનો પ્રયાસ કરો અથવા ધ્યાનથી વિચાર કરો ત્યારે દિમાગ નવા સિનેપ્સ બનાવે છે. આ ક્ષમતાને કહે છે ન્યુરોપ્લાસ્ટિસિટી. સરળ શબ્દોમાં, દિમાગ એક મસલ જેવું છે. ઉપયોગ કરો તો મજબૂત બને. તમારા વિચારો કોઈ કલ્પના નથી, તે ઇલેક્ટ્રિકલ પ્લસ કેમિકલ સિગ્નલ્સ છે જે ન્યુરોન વચ્ચે દોડે છે. તમે જેટલું ઝડપી અને સ્પષ્ટ વિચારશો તેટલા આ સિગ્નલ્સ મજબૂત બનશે. એથી ફોકસ અને પ્રેક્ટિસ બરાબર ઝડપી દિમાગ. જ્યારે તમે કોઈ કામ વારંવાર કરો, જેમ કે વાંચન, ગણિત, ભાષા, મેડિટેશન, દિમાગ કહે છે આ મહત્વનું છે અને તે રસ્તો શોર્ટ અને સ્ટ્રોંગ બનાવી દે છે, જેમ કે ગામડામાં કાચો રસ્તો પાકો બની જાય. રિસર્ચ મુજબ નવી ભાષા શીખવી, મ્યુઝિક શીખવું, પઝલ કે ચેસ, યાદશક્તિની કસરત, આ બધાથી મેમરી, ફોકસ અને ડિસિઝન પાવર વધે છે. 5 દિમાગ ધીમો કેમ લાગે છે? કારણો: પૂરતી ઊંઘ નથી, મોબાઈલ સ્ક્રોલિંગ વધારે, એક જ કામ એક જ રૂટીન, સ્ટ્રેસ. 3 મિનિટની બ્રેન હેક અજમાવો. 1. ઉલટા હાથથી દાંત સાફ કરો. 2. 1 થી 50 ઉલટું ગણો. 3. આંખ બંધ કરી ગઈકાલની ઘટના યાદ કરો. દિમાગ તરત અલર્ટ બને છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.